રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તેમજ વાવાઝોડા સાથે વરસાદ ભૂકા કાઢશે। જોકે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ છે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનો છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કરા તેમજ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તે પહેલાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડાના કપડવંજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ગાંધીનગરના માણસામાં 1.46 ઇંચ, ભાવનગરના શિહોરમાં 1.46 ઇંચ, મહેસાણાના જોટાણામાં 1.22, વડોદરામાં 1.18, મહેસાણામાં 1.10, ભાવનગરમાં 1.06 તેમજ મહેસાણાના કડીમાં પણ 1.06 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે તાપીના ડોલવણમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તે સિવાય રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબકી ગયાના અહેવાલ સામે આવ્યા છે। જોકે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે। આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। જોકે વાવાઝોડું તેમજ ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ હાલ રહેલી છે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને મહેસાણા આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે, જ્યારે બનાસકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે ચોમાસા જેવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને જામનગર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ રહેલી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શકે છે। જોકે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા તેમજ વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ હાલ રહેલી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે। અન્ય એક હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી તેમજ વડોદરા અને ભરૂચના કેટલાક વિસ્તારો આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ રહેલી છે। જોકે આજે કચ્છના કેટલાક ભાગો, જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આજે થોડાક વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે એવી શક્યતાઓ છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આજે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યના તમામ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જનાની પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। જોકે આજે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે 1077 નંબર જાહેર કરાયો છે, જ્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટેનો 1070 નંબર જાહેર કરાયો છે।
વાવાઝોડું અને વરસાદને લઈને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।